2019માં શરૂ થયેલી નલ સે જલ યોજના આજે 2026માં પણ સંપૂર્ણ સિદ્ધ થઈ હોય તેવા દાવા કાગળ ઉપર તો કરવામાં આવી રહ્યા છે, પણ વાસ્તવિકતામાં એક બાજુ ગુજરાતમાં નલ સે જલ યોજનાની 100% સિદ્ધિનો દાવો અને બીજી બાજુ સ્માર્ટ સિટીના લોકો પીવાના પાણી માટે ટેન્કરની રાહ. આ બંને દ્રશ્યો જવાબદારોને સવાલ પૂછે છે કે ભરોસો કોના પર કરવો, દ્રશ્ય નંબર 1 કે 2? નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. વિકાસની વાતો નેતાઓના ભાષણમાં થઈ રહી છે, એ પ્રમાણે વિકાસ વાસ્તવિકતામાં થયું છે? તો જવાબ છે ના. વાતો અને વાયદા કાગળ સુધી સીમિત રહી જાય છે, જ્યારે વાસ્તવિકતા ખૂબ અલગ હોય છે. સરકારે અનેક એવી યોજનાઓ જનલક્ષી બનાવી છે, અમલમાં પણ છે, પણ સવાલ એ છે કે યોજનાનો લાભ છેવાડાના અથવા તો અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચે છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ જો પીવાના પાણી માટે લોકોને સંઘર્ષ કરવો પડતો હોય, સગર્ભા સ્ત્રીઓને પ્રસૂતિ માટે જોડીનો સહારો લેવો પડતો હોય, અથવા તો બાળકોને શાળાએ જવા માટે નદીનો જીવના જોખમે પસાર કરવી પડતી હોય, તો સવાલ ચોક્કસથી સત્તાધારી પાર્ટી પર થાય. વાત કરવી છે પ્રજાની હિતલક્ષી યોજના નલ સે જલ યોજનાની. જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજનાના ઓગસ્ટ 2019માં પ્રધાનમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેનો લક્ષ્યાંક 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘર સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો હતો. 2024 સુધી પહોંચાડવાનો લક્ષ્ય હતો. અત્યારે ચાલી રહ્યું છે 2026. 2 વર્ષ દરમિયાન અનેક ફરિયાદો થઈ છે. આગળ વાત કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં કે આ યોજનામાં 91 લાખથી વધુ નળ જોડાણો સાથે ગુજરાતે 100% સિદ્ધિનો દાવો થઈ ગયો હોય તેવી વાતો અત્યારે વહી રહી છે. કાગળો ઉપર દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે આટલા જોડાણો થઈ ગયા છે અને એ બધા જ જોડાણો સફળતાપૂર્વક કામ પણ કરી રહ્યા છે. પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે એ તમારી આંખ ખોલી દેવા છે. 2024માં જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, 2 વર્ષ બાદ પણ સ્માર્ટ સિટી રાજકોટના વોર્ડ નંબર 5 અને 18માં હજુ પાણી પહોંચ્યું નથી. નલ સે જલ યોજનાના નલ પહોંચ્યા નથી. 2019થી શરૂ થયેલી યોજના સફળ રહી? તો જવાબ આવે સંપૂર્ણ ના. કારણ કે ન માત્ર ફરિયાદ પણ વાસ્તવિકતામાં પહોંચી જ નથી. અમુક વિસ્તારો છે કે આજે પણ ત્યાંના લોકો છે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. રાજ્યના છેવાડાના વિસ્તારો જેવા કે છોટા ઉદેપુરનું ક્વાંટ હોય કે સુરેન્દ્રનગરના ચોટીલાનું રામપરા અને કહેવાતા સ્માર્ટ સિટી રાજકોટના અમુક વિસ્તારો, બધે પરિસ્થિતિ સરખી જ છે. પીવાના પાણી માટે સંઘર્ષ કરતા લોકોને પૂછો ત્યારે ખબર પડે કે યોજનાનો લાભ મળ્યો છે કે નહીં. હું આજે વાત કરવાની છું રાજકોટની, કારણ કે સ્માર્ટ સિટી રાજકોટના વોર્ડ નંબર 5 અને 18માં આજે પણ લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે. સરકારી યોજનાનો લાભ ન મળતા લોકો પીવાના ટેન્કરના જે પાણી આવે છે તેની રાહે જીવન નિર્વાહ કરવા માટે મજબૂર થયા છે. હજુ તો આમ તો કઈ ઉનાળાની શરૂઆતમાં જ જો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો આખો ઉનાળો લોકો કેમ કાઢે પાણી વગર? અને ગણતરીના દિવસોમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ ચૂંટણીને લઈને અમારી ટીમ જે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે ગઈ હતી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે ચોક્કસથી જવાબદારોના મોઢા પર તમાચું મારેવા છે. એક વાત તો નક્કી થઈ ગઈ છે કે માત્ર જનતાનો વોટ બેંક તરીકે જ ઉપયોગ થઈ રહ્યો છે. ચૂંટણી વખતે જે નેતાઓ વાયદા અને વચનો આપી થાકતા નથી, એ નેતાઓ સ્વાર્થ પૂરો થતા એ વિસ્તારમાં દેખાતા પણ નથી. લોકોને ખબર નથી કે તેના વિસ્તારના કોર્પોરેટરો કોણ છે. જ્યારે વોર્ડ નંબર 5 અને 18ના લોકો સાથે પ્રાથમિક સુવિધાઓ અંગે વાતચીત કરવામાં આવે છે ત્યારે જે સમસ્યાઓ ઉભરાય તેને જોઈને લાગી રહ્યું છે કે કોર્પોરેટરે પોતાનું જ વિકાસ 5 વર્ષ સુધી કર્યો છે. વોર્ડ નંબર 5ના પૂર્વ કોર્પોરેટરની જો વાત કરીએ તો રસીલાબેન સાકરિયા, વજીબેન ગોલતર જે વિવાદિત રહી ચૂક્યા છે, હાર્દિક ગોહિલ અને દિલીપ લુણગારિયા. તો બીજી તરફ વોર્ડ નંબર 18ની વાત કરીએ તો પૂર્વ કોર્પોરેટરો છે આ બધા જ દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા અને સંદીપ ગાજીપરા. આ બધા જ પૂર્વ કોર્પોરેટરો સામે અનેક સવાલ ઉભા થયા છે કે તમે 5 વર્ષ સુધી કર્યું શું? વધારે વાત કરીએ પહેલા લોકો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. માજી, શું નામ આપનું? મારું નામ અકુબેન. કેટલા સમયથી આ રીતે પાણીના ટેન્કરો આવે છે? ઘણા વર્ષો થઈ ગયા ભાઈ, કેટલા વર્ષ થઈ ગયા છે? 20 વર્ષ તો થઈ ગયા છે. આનું આ ચાલુ છે અમારે તો પાણીનું. પેલા નવા ગામ ભરવા જતા, નવા ગામ ડંકે પાણી ભરવા જતા હતા, પીવાનું પાણી. પછી અહીંયા તળાવમાં વીડા ગારીને એમાંથી પીતા હતા પાણી. પછી આ ટેન્કર આવે છે, 10-15 વર્ષ તો પાકા થઈ ગયા છે. માજી, અત્યારે કહી રહ્યા છે કે નલ સે જલ યોજના સરકાર દ્વારા એવી યોજના બહાર પાડવામાં આવી છે, પરંતુ ખરેખર યોજના તમારા સુધી પહોંચી છે? અમાર સુધી નથી પૂગી ભાઈ.
નથી પહોંચી. નથી પૂગી તો હેરાન થાવી ને પાણી હાટું થાય કેટલા દિવસે ટેન્કર આવે છે? હે કેટલા દિવસે ટેન્કર આવે છે? ટેન્કર 2-3 દી એકવાર વારો આવે એવું રીતે આવે ક્યારેક હા અમારે બધાને વારા હોય આવે કાયમ પણ બધાને વારા હોય વારા પ્રમાણે આવે મારા પ્રમાણે હા, કેટલું પાણી મળે તમને એમાંથી ટેન્કર? પાણી સાચું ન મળે બહુ તો 2 ટીપણા જેવું મળે 2 ટીપણા એમાં 2 દિવસ હાલી જાય તમારે? 2 દિવસ નો હાલે તો હકાલું પડે ભાઈ પાણી વાકે તો હકાલું જ પડે નોય હોય માલ ઢોર પીવે એટલે નો હાલે માલ માણા હોય એટલા તો પછી ઘટે તો પાણી કે ભરવા જાવ? આ તરાવે હારવા જવું પડે તરાવે સારવા જાવ કઈ રીતે લેવા જાવ? માથે એલું લઈને પાણી હારી આવવાનું તો પીવાનું પાણી ક્યાંથી? પીવાનું પાણી આ ટેન્કર આવે રોડવાનું એમાંથી પીવાનું? એમાં પીવાનું રોડવાનું બાકીનું માલ ઢોર માટે તમે ભરવા જાવ? માલ ઢોર માટે ઘટે ને તો ભરી આવવાનું તરાવેથી ટેન્કર ક્યાંથી ભરાઈને આવે ખબર તમને? ઈ નથી ખબર અમને કોના દ્વારા આપવામાં આવે ટેન્કર? આરએમસી દ્વારા નાખી જાય કે કોણ નાખે ખબર ઈ તમને? તો મને ન ખબર હોય લખા બોલતું હવે કા જી ચોક્કસ ત્યાં અહીંના સ્થાનિકો બીજા છે તેમની સાથે વાત કરીશું. ભાઈ બપોરનો સમય છે અને પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય છે. જો પાણી જ લોકોને પૂરતું ન મળે તો કેવી સમસ્યા છે? બધી રીતે અત્યારે 2-3 દી ટાંકા આવે પાણીની તબલ પડે બધી રીતે વહેલા મોડો 12-1 વાગે આવે ત્યાં સુધી બાયું રાહ જોવી પડે એટલે બહુ સમસ્યા. પણ આપણે મહિલાઓને ઘરકામ પણ રહેલું હોય છે બપોર એટલે કે રસોઈનો સમય થતો હોય છે, કપડાં ધોવા માટે પાણી જોતું હોય, માલ ઢોર માટે પણ પાણી જોતું હોય. જો પાણી પૂરતું ન મળે તો કેવી સમસ્યા સર્જાય? બધી રીતે પૂરું 2 ટીપણા માન આવે 2-3 દી બરોબર અથવા મોડો ટાંકો આવે એમાં પાણી ઘટે તળાવથી હારવું પડે પાણી ત્યાં હારવા જવું પડે પાણી તળાવ બાયું. તો અત્યારે આ ઉનાળા જેવો સમય છે, તડકો હોય છે, તો ત્યાં પાણી હારવા જાવ કેવી સમસ્યા સર્જાય? ત્યાં હારવું પડે શું કરવું પાણી નથી તો કાંઈક તો પ્રશ્ન કરવો પડે ને એક વાત છે હારવું પડે ઘર પૂરતું. નળની યોજના છે તમારે ઘરે? હા નળ તો આયા પણ હવે પાણી હજી કેદી આવે એ કઈ નક્કી નથી. નળ કનેક્શન આપી દીધા, પાણી નથી? ના પાણી નથી આવ્યું. પાણી ટેન્કર થી જ પૂરું પાડે? હા ટેન્કર થી ને પૂરું પાડે નળ તો આવી ગયો કેદી આપે એ કઈ નક્કી નથી. અને આ પાછળ બધા બેરલ છે એ આ ડેઈલી માટે આમે જ પડ્યા હોય? હા આવી રીતે જ પડાડી હા ડેલી પીવાના પાણી હાટું ભરવા પડે પીવાના પાણી માટે. ચોક્કસથી આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે આ જે શહેરની ભાગોળમાં આવેલું જે આ વિસ્તાર છે કે જ્યાં ગ્રામ્ય જેવા દ્રશ્યો જોવા મળી જાય છે. બારે જે ઘરની બહાર આ લોકોના જે પીવા માટેનું પાણીનો જે જથ્થો હોય છે તે સંગ્રહ કરવામાં આવતો હોય છે. આજે તમે જોઈ શકો છો કે લોકો છે તેમના જે આ જે ભરેલા છે, અહીંયા ગંદકી પણ છે, આપણે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે અને બાજુમાં જોઈ શકાય ગંદકી પણ છે, જે ગટરોના પાણી છે તે છલકાયા છે. એટલે કે અહીંના જે લોકો છે તેઓને પૂરતું પીવાનું પાણીની જે સગવડતા મળી રહી અને ઉનાળા જેવો સમય છે એટલે લોકોને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય તો પૂરતું પીવાનું પાણી મળી રહે. અહીં અન્ય એક માજી છે જેમની સાથે વાત કરશું. બેન શું કહેશો? પાણીનું ટેન્કર આવ્યું હમણાં તમારા દ્વારા પાણી ભરવામાં આવ્યું, કેટલા સમયથી આવી પરિસ્થિતિ? 10 વર્ષથી તો અમે આવી છે. 10 વર્ષથી? હા. પીવાનું પાણી પૂરતું મળી જાય? કઈ મળતું નથી, અડધું જ આવે છે ને આમાં અમે એક નળિયું હોય એમાં 2-3 જણા હોય, ઘેરો 10-10 15-15 માણા એક ઘરે હોય, બાથરૂમ માલ ઢોર તો પાણી વગર શું કરવાનું? પેલા બેન કેટલા સમયથી આ રીતે પાણી આવે છે ટેન્કર દ્વારા? 3 दिन 3 દિવસે? અને તમને પાણી કનેક્શન મળ્યું કે મળ્યું નથી? नहीं है મળ્યું જ નથી. કેટલા સમયથી આવી હાલત છે? अब તમે यही કેટલા ટાઈમથી રહ્યો છો? કેટલા ટાઈમથી તમે રહ્યો માજી? टाइम थी से साहब ने पानी हमारा आवे न आवे हाथમાં પીવાના ભરે બધાય લોકો શું કરવું મહિલા તરીકે શું કહેશો? પાણી એક જીવન જરૂરિયાત છે, બધી જગ્યાએ આપણે પાણીનો ઉપયોગ કરવાનો હોય છે, પણ પાણી જ આ રીતે આવતું હોય કેટલી મુસીબત પડે? મુસીબત પડે છે અમને લાઈન આપી દો પાણીનો નળની લાઈન આમાં જો આવે તો આવે બીજા ખાલી લઈને વયા જાય છે કોઈના પૂરતા ભરાતા નથી 2-3 વાસણ ભરે તો ટાંકો પૂરો થઈ જાય છે અટાણે અમારે પીવાના પાણી ક્યાં ગોતવા જવા પાણીની તો બહુ સમસ્યા છે તો લાઈન આવી જાય ને તો બહુ સારું કેટલા સમય પાણીનું ટેન્કર આવે? પાણી ટેન્કર ત્રીજે દી આવે 2-3 દી આવે કોક દીક વાર તહેવાર હોય તો આવતાય નથી તો પછી આ તમારે 2-3 દિવસ તમારે ઠામ વાસણ ભીડે એમાં પાણી હકાવે? એમાં અમારે તમારું ઘર એમાં હાલી જાય પાણીમાં કે ઘટે? ચાલતું તો શું કરવાનું ઘટે જ છે પાણી એટલા કઈ 3-4 વાસણ ભરાય તો અમારું પૂરું નથી થતું 4 કે 5 વાસણ ભરાય જો હમણાં બંધ થઈ જાય તો શું કરવાનું 3-4 દી આવે પાણી જોયું અહીંયા સોસાયટીમાં રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, આ બધી જીવન જરૂરિયાત વસ્તુ હોય તો સાંજના સમયે સ્ટ્રીટ લાઇટ ન હોય તો કેવી આમ મુશ્કેલી પડે મહિલાઓને બહાર પડે જ છે બધી રીતે બહાર જવાની મુશ્કેલી પડે સાહેબ હા બહાર જવા માટે બીક કે લાગે? બીક લાગે હા નો નીકળો? ન નીકળે ક્યાં નીકળે આમાં જાય આમ અંધારા ટપ્પુ હોય ક્યાં જવું ક્યાંય ન જાવ? ક્યાંય ન જઈ શકી એક પાણીની સમસ્યા ગેસ લાઈન કરાવી દો બધી સુવિધા કરાવી દો આ કેટલી બાયું પરેશાન છે બાંધીને પાણી ભરવાનું થાય પીવાના નથી પૂરા આવતા તો 4 દિવસ બાયું કેમ રોડવે પાણી તો જીવન જરૂરિયાત છે ચોક્કસથી હું તમને આ દ્રશ્ય બતાવું છું ને આપણી સાથે અન્ય મહિલાઓ છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. આજે
આ પ્રયત્ન છે તે આ છે. આપણે આ બેન સાથે વાત કરીશું. બેન, શું કહેશો, કેટલા સમય આ પાણીનું ટેન્કર આવે છે? એક દિવસ ને એક દિવસ આવે છે, રોજ નથી આવતું. એક દિવસ ને અડધું જ આવે છે, એમાંથી અમારે બધાને પૂરું નથી થતું ભાઈ. કેટલી મહિલાઓ એક ટેન્કરમાં, અડધા ટેન્કરમાં કેટલી મહિલાઓ હોય? આ બધા જો પૂરા 10-15 ઘરના છે ને એ તે પાછળ વાડી વાળા આવે છે અને આ બાજુથી બધી બાજુથી આવે છે પાણી ભરવા માટે. બેન, આ જોયું સોસાયટીમાં રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી. સ્ટ્રીટ લાઇટ ન હોય તો રાતના સમય કોઈ સુવિધા રાતની તો ક્યાં, આ દિવસમાં ચોરી થાય છે ભાઈ. કોઈ સુવિધા જ નથી અમારી પાસે. અને જો આ નીચા મકાને છે, વરસાદ આવે ને ત્યાં તો પાણી અંદર ઘૂસી જાય છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. હા, તો તમે ત્યારે તમે શું કરો? પાણી તો પછી શું, અમારે તો અમારા ઘરનો સામાન પલ્લી જાય છે ભાઈ. હા, તો શું કરવાનું પછી? તો એવું તો બધી સમસ્યા થાય છે. પાણી જરૂરિયાત હોય જીવનનું, પાણી ન હોય તો અમારે પાણી મેન વસ્તુ છે ભાઈ. પાણીનું કઈ કરાવી દો ને તો સારું રહે. હા, પાણી મળતું નથી મળતું, બહુ જ છે. અહીંથી અહીંયા બધી બાજુ જવું પડે ભાઈ. પછી ક્યારેક મહેમાન ક્યાંય હોય, પાણી ઘટે તો ક્યાંય ભરવા જવું પડે? ના, આ તો બીજે પૈસાનું લાવવું પડે ભાઈ. પૈસાનું હા હા, પૈસાનું લાવવું પડે. તો 150 રૂપિયા લે એક ટેન્કર ના. 750 લીટર પાણી આવે. હા, એમાંથી તો અમારે પૂરું ન થાય ને ભાઈ. રોજનું પાણી કેટલું જોઈએ? હા, ટાંકા બંધ થઈ જાય, અમને લાઈન નું ચાલુ કરાવી દો. હા, તો એવું કઈક કરાવો. નલ સે જલ યોજના ઓગસ્ટ 2019માં શરૂ તો થઈ ગઈ, પણ 2026 સુધી કેમ હજુ રાજકોટના અમુક વિસ્તારોમાં અને ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી? શા માટે સ્માર્ટ સિટીના દાવા વચ્ચે લોકો પીવાના પાણી માટે ઝઝૂમી રહ્યા છે? સવાલ એ નથી કે યોજનાઓ કેમ બને છે, સવાલ એ છે કે યોજનાઓ માત્ર આંકડાકીય માયાવી ઝાડમાં જ કેમ અટવાઈ જાય છે? જ્યારે ગાંધીનગર કે દિલ્હીના એસી હોલમાં બેસીને ફાઇલો પર 100% સફળતાના સિક્કા વાગતા હોય, ત્યારે રાજકોટના વોર્ડ નંબર 5 અને 18 ની ગલીઓમાં પાણીના ખાલી ડબ્બા પછડાતી જનતાએ સત્તાધીશોના જૂઠા દાવાઓની પોલ ખોલી રહી છે. શું સ્માર્ટ સિટી એટલે માત્ર કાચની ઇમારતો અને રોશની? જો વર્ષ 2026માં પણ નાગરિકોને એક ઘડું શુદ્ધ પાણી માટે ટેન્કરની પાછળ દોડવું પડતું હોય, તો વિકાસ નથી પણ વહીવટી તંત્રની નિષ્ફળતાનું વરવું પ્રદર્શન છે. પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓ જ્યારે વોટ માંગવા નીકળશે ત્યારે જનતાના સુકાઈ ગયેલા ગળા અને ખાલી નળ તેમને સવાલ જરૂરથી પૂછશે. હવે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં નેતાઓ ફરી વાયદાના વહાણ ચલાવશે કે પછી જનતા કાગળ પરના વિકાસનો હિસાબ માંગશે. કારણ કે સાહેબ, જનતા હવે જાગી ગઈ છે. તેને આંકડાની માયાજાળ નહીં પણ નળમાં પાણી જોઈએ છે. અને નલ સે જલ યોજના સંપૂર્ણ સફળનો જે દાવો છે તે અહીંયા નિષ્ફળતા તેની સાબિત થાય છે. કારણ કે આ એક રાજકોટની સમસ્યા નથી, સમગ્ર રાજ્યમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં નલ સે જલ યોજનાના માત્ર પાઇપ છે તો પાણી નથી આવી રહ્યું. પાઇપ તૂટી ગયા છે કારણ કે રસ્તા અવારનવાર છે તેનું રિનોવેશન કરવામાં આવે છે. કારણ કે એ પણ પાછી સત્તાધીશો અને જવાબદાર લોકોની જ એમાં ભૂલ હોય છે કે રસ્તાઓ તો બનાવી નાખવામાં આવે છે પણ એમાં કાં તો પછી ગટરનું ઢાંકણું હોય છે એ મૂકવાનું થાય, એટલે અવારનવાર એવી સમસ્યાઓને લીધે ફરી રસ્તા ખોદવામાં આવે છે અને પાઇપો તૂટી જતા હોય છે. એટલે છેલ્લે આમાં જનતાનું જ નુકસાન છે. યોજનાઓ માત્ર કાગળ પર રહી જાય છે ને જવાબદારોની આળસ અને તેની કબૂદ્ધીને લઈને ક્યાંક ને ક્યાંક પરિણામ જનતાએ ભોગવવું પડતું હોય છે. પણ હવે વારું જનતાનું છે. નલ સે જલ યોજનાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.